મુંબઈની લીલાવતી હોસ્પિટલનું અત્યારે જે લોકો સંચાલન કરે છે એમણે એક પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપ લગાવ્યો છે કે જે જૂના ટ્રસ્ટીઓ હતા એમણે હોસ્પિટલની અંદર 1200 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે। નમસ્કાર। મુંબઈની જાણીતી લીલાવતી હોસ્પિટલના હમણાં જે વર્તમાન ટ્રસ્ટીઓ છે એમણે એક પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપ લગાવ્યો છે કે લીલાવતી હોસ્પિટલના જે જૂના ટ્રસ્ટીઓ છે, જે પૂર્વ ટ્રસ્ટીઓ છે, એમણે 1200 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે અને 8 આરોપીઓની સામે FIR બી કરવામાં આવી છે અને હવે ઈડીને તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। મુંબઈની લીલાવતી હોસ્પિટલનું અત્યારે જે લોકો સંચાલન કરે છે એમણે એક પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપ લગાવ્યો છે કે જે જૂના ટ્રસ્ટીઓ હતા એમણે હોસ્પિટલની અંદર 1200 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે અને એની સામે FIR બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે અને એ FIR પછી ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં ટ્રાન્સફર થઈ। પરંતુ હમણાંના ટ્રસ્ટીઓએ આરોપ લગાવ્યો છે કે આની અંદર મની લોન્ડરિંગ પણ સામેલ હોવાથી ઈડીએ આની અંદર તપાસ કરવી જોઈએ। હવે લીલાવતી હોસ્પિટલના હમણાં જે વર્તમાન ટ્રસ્ટીઓ છે એમણે જે 8 પૂર્વ ટ્રસ્ટીઓની સામે આરોપ લગાવ્યો છે અને FIR કરવામાં આવી છે। એમાં ચેતન P મહેતા, રેખા H શેઠ, આયુષ્યમાન C મહેતા, નિકેત V મહેતા, સુશીલા V મહેતા, રશ્મિ K મહેતા, ભાવિન R મહેતા અને નિમેશ શેઠ, આટલા 8 લોકોની સામે FIR કરવામાં આવી છે અને એવો આરોપ લગાવવામાં આવ્યો કે જ્યારે આ ટ્રસ્ટનું ફોરેન્સિક ઓડિટ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ જૂના ટ્રસ્ટીઓ તો મોટો ખેલ કરી ગયા છે અને 1200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની આરોપ લગાવવામાં આવ્યો છે। હવે આ જે લીલાવતીનું જે હમણાં જે ટ્રસ્ટ છે એ પણ લાંબી કાનૂની લડાઈ પછી વર્તમાન ટ્રસ્ટીઓ ટ્રસ્ટ પર કબજો મેળવી શક્યા છે। એ ટ્રસ્ટ પર જે જૂના ટ્રસ્ટીઓને કાઢવા માટે પણ બહુ લાંબી કાનૂની લડાઈ લડવી પડી। હવે આ આખું જે ઓડિટ કરવામાં આવ્યું એ ચેતન દલાલ ઇન્વેસ્ટિગેશન એન્ડ મેનેજમેન્ટ સર્વિસીસ દ્વારા ઓડિટ કરવામાં આવ્યું અને એ ઓડિટની અંદર એવું સામે આવ્યું કે ગેરકાયદેસર રીતે રોકાણ કરવામાં આવ્યું, વિદેશી ખર્ચાઓ ખોટી રીતે કરવામાં આવ્યા। એમાં જે સામે આવ્યું એમાં મેફેર રિયલ્ટર્સ અને વેસ્ટા ઇન્ડિયા જેવી કંપનીઓની અંદર 11.52 કરોડ રૂપિયાનું ગેરકાયદેસર રોકાણ કરવામાં આવ્યું। હિસાબ આપ્યા વગરના 29 કરોડ રૂપિયાના કાનૂની ફીની ચૂકવણી કરવામાં આવી અને લીલાવતી હોસ્પિટલની ગુજરાત સુવિધામાંથી કિંમતી ચીજ વસ્તુઓની ચોરી અને ગુજરાતમાં ચાલી રહેલી તપાસમાં જાણવા મળ્યું કે પૂર્વ ટ્રસ્ટીઓ દ્વારા નામંજૂર કરાયેલા ખર્ચને પડકારતા આવકવેરા વિભાગના 500 કરોડનો કરવેરાનો દાવો પણ આ ઓડિટમાં સામે આવ્યો છે। હવે આ બધા તારણોને લીધે આ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં FIR પણ થઈ અને એ જે FIR છે એ પછી ઇકોનોમિક ઓફેન્સ વિંગને ટ્રાન્સફર કરવામાં આવી। પરંતુ હવે ટ્રસ્ટીઓએ એવી માંગણી કરી છે કે આની અંદર ઈડી તપાસ કરે કારણ કે મની લોન્ડરિંગનો કેસ પણ આની અંદર સામેલ થયેલો છે। ટ્રસ્ટીઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કીધું કે જે આરોગ્ય સંભાળ માટે દાનની રકમ મળી હતી એ ભંડોળને અન્યત્ર વાપરી નાખવામાં આવ્યું હતું। અમે ખાતરી આપીએ છીએ કે દાનની જે રકમ મળશે એ હોસ્પિટલના હિતમાં જ વપરાશે અને અત્યારના જે લીલાવતીના ટ્રસ્ટી છે પ્રશાંત મહેતા એમણે પ્રેસ કોન્ફરન્સ કરીને આ બધા આરોપો લગાવ્યા હતા। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।